ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચાર પર નજર કરીએ તો નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ગણદેવી તાલુકામાં પણ પડ્યો છે વરસાદ। બિલીમોરા, ગણદેવી સહિત ચીખલી તાલુકાના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। તો નવસારીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ વરસવાને કારણે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો બિલીમોરા અને ચીખલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। બગદાણા, તળાજા, થાડચ અને ઠળિયા દેવળિયામાં વરસાદ ખાબક્યો છે તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તો ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને ધોધમાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં હવે આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો ભાવનગર તળાજાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં મુશળધાર તેના વિશે। મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। મોડી રાતથી જ વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે। ભારે વરસાદના કારણે રોડ પર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે તો લોકલ ટ્રેન વ્યવહારને મોટી અસર વર્તાઈ છે। જનજીવન થંભી ગયું છે। અંધેરી, વિલેપાર્લે, નવી મુંબઈમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો પનવેલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો મહારાષ્ટ્રની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદ નોંધાયો છે તો ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થયું છે જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દર વર્ષે જ્યારે વરસાદનું આગમન થતું હોય છે ત્યારે મહારાષ્ટ્ર, મુંબઈમાં આ પ્રકારની જ તસવીરો સામે આવતી હોય છે તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને પસાર થવામાં તેમજ વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અંધેરી, વિલેપાર્લે, નવી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો હવે મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે ત્યારે ભિવંડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્રણબત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમપાડા, ખંડુપાડા રોડ અને બંજારપટ્ટી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। 1 કલાક વરસાદમાં જ રોડ નદીમાં ફેરવાઈ ગયા છે। બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। મુખ્ય બજારોની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે તો રસ્તા પર પાણી ભરાતા અનેક બાઇક અને કાર વચ્ચે જ બંધ પડી ગયા છે। વાહન ચાલકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી છે તો જળભરાવના કારણે અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। તો મુંબઈની આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મહારાષ્ટ્રના જલગાંવના રાવેર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી વરસાદનું પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું છે જ્યારે નાગઝીરી નદીમાં ફરીથી પૂર આવી ગયું છે જેનાથી નદી કિનારે રહેતા લોકોમાં ગભરાહટ અને અફરાતફરી મચી ગઈ હતી। કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે તો શિવાજી ચોકના રહેવાસી બાપુ મહાજનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું। તેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે તેઓ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે અને કાયમી ઉપાય લાગુ કરે। આ ઉપરાંત ભગવતીનગર વિસ્તારમાં એક નાળિયેરના ઝાડ પર વીજળી પડી અને સદભાગ્યે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો પરાજા, ગણપતિ વિસ્તારમાં ભારે જળબંબાકારના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે।
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે 2 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો નાગરિકો અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। બીડના ધારૂર તાલુકામાં સરસ્વતી નદી 2 કાંઠે વહી રહી છે। નાળાઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણી કાંઠાની બહાર વહેવા લાગ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને ખેડૂતો નદી કિનારે ઉમટી પડ્યા હતા। તો બીડ તાલુકામાં અંબેસાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો માજલગામ તાલુકાના ખેડૂત ગંગા મસાલા તેમજ ઉમરી બીકે, વાંકી બીકે, મોથેવાડી અને અંબેગાંવ જેવા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે। આ તરફ મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પાસે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક રોડ પર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। તો મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો અનેક રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો મહારાષ્ટ્રના ચાકણમાં ભારે વરસાદ નોંધાયો છે। પુણે નાસિક હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડ્યો છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહારાષ્ટ્રના શિરૂર તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કરેગાંવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુણે અહિલ્યાનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકોને પડી છે હાલાકી। જળબંબાકારની સ્થિતિને લીધે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે। વાહનો કલાકો સુધી લાંબી કતારમાં અટવાઈ ગયા છે। તો વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક અને ધીમી ગતિથી વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવા પાસે ચોરલ નદીમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ઇન્દોરથી પિકનિક મનાવવા આવેલા 3 યુવકો અચાનક નદીનું જળસ્તર વધી જવાને કારણે નદીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા। તો માહિતી મળતાની સાથે જ સ્થાનિક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બેલ્ટ, રૂમાલ અને દોરડાને જોડીને માનવ સાંકળ બનાવી અને 3 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા। તો સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે યુવકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ખરગોનના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદ સર્જાયો હતો અને જેના કારણે જે 3 યુવકો હતા તે નદીમાં ફસાઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો તો ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા છે। તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે। ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો ગોગાવ ગામને જોડતો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે। મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। આ તરફ હવે રાજસ્થાન વિશે વાત કરવામાં આવે તો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે। કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકોનો સ્થળ પર ઘસારો જોવા મળ્યો તો ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। તો રાજસ્થાનની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદનું આગમન થયું છે તો ગૌતમેશ્વર મહાદેવનો જે કુદરતી ધોધ છે તે ફરી એકવાર તેમાં પાણી જોવા મળી રહ્યું છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આવી રહ્યા છે। આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। તો ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે। બીજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે।
આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે, તો ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આસામની તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ચિરાગના ઘણા એવા ગામો છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આસામમાં પણ મેઘરાજાની હવે તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સમગ્ર યુરોપ હાલ હીટ વેવની ઝપેટમાં આવી ગયું છે, જેમાં સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં તાપમાન 44 સેલ્સિયસથી 45 સેલ્સિયસ સુધી પહોંચી જતા દાયકાઓ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. ઠંડા વાતાવરણ માટે તૈયાર કરાયેલું યુરોપનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગરમી સામે લાચાર સાબિત થયું છે. રેલવે પટરીઓ વળી જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. નદીઓનું પાણી ગરમ થતા ફ્રાન્સે પોતાના 4 પરમાણુ પાવર પ્લાન્ટ્સનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે અને લાખો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. તો આ ભીષણ ગરમીના કારણે ફ્રાન્સમાં હાર્ટ એટેકના કેસ 4 ગણા વધી ગયા છે. ફ્રાન્સમાં ગરમી તેમજ ડૂબી જવાની સહિતની ઘટનાઓથી 1000થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદનો મામલો સામે આવ્યો છે. પદાધિકારીઓ પર પ્રેશર ઊભું થતા આજે મહત્વની જાહેરાત થશે. સંભવતઃ મેયર નેહલ શુક્લ દ્વારા કરવામાં આવશે મહત્વની જાહેરાત. જંગલેશ્વર ડિમોલિશન ખર્ચને લઈને બિલ બાબતે લેવામાં આવી શકે છે નિર્ણય. ડિમોલિશન ખર્ચ અંદાજિત 3 કરોડ આસપાસ પહોંચ્યો, ત્યારે મનપાના અધિકારીઓ પદાધિકારીઓ બિલની વિગતો જાહેર કરે છે કે કેમ, તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ સામે આવ્યો છે, ત્યારે ખાણીપીણી બાદ હવે વિડીયોગ્રાફીનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. વિડીયોગ્રાફીના કથિત કૌભાંડના ન્યૂઝ 18 ગુજરાતી પાસે પુરાવા છે. એક કેમેરામેન પાછળ 5000થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ લેનાર હિતેશ ભાયાણીને એક કેમેરામેન પાછળ મળ્યા 5000થી વધુની રકમ. તો હિતેશ ભાયાણીએ એક કેમેરામેનને 2000નું ચૂકવણું કર્યું. હિતેશ ભાયાણી ઓનલાઈન કરેલા ટ્રાન્ઝેક્શન સ્ક્રીનશોટ વાયરલ કર્યા છે. હિતેશ ભાયાણી સાથે કયા અધિકારી અને પૂર્વ પદાધિકારીની સાંઠગાંઠ, તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. હિતેશ ભાયાણીએ જ ડિમોલિશનમાં 15 લાખ રૂપિયાની કમાણી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ડિમોલિશન દરમિયાન કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ 292 કેમેરામેન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા અને 292 કેમેરામેન દીઠ 2000 રૂપિયા લેખે ગણીએ તો 5,86,000 રૂપિયા જેવી રકમનો ખર્ચ સામે આવ્યો છે. ત્યારે બિલ 24 લાખ આસપાસનું મૂકવામાં આવ્યું છે. હવે વિડીયોગ્રાફીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કપડવંજની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ખુલાસો થયો છે. પોલીસ અને વહીવટીતંત્રની મિલીભગત હોવાની શંકા સેવાઈ રહી છે. તો દારૂખાનાના ઉત્પાદન અને વેચાણ માટેનો કાયમી પરવાનો મેળવવા ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવી હતી અરજી. સ્થાનિકોના ભારે વિરોધને કારણે તંત્ર દ્વારા તે સમયે આ અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી. તો અરજી નામંજૂર થઈ હોવા છતાં સ્થાનિક પોલીસ, નગરપાલિકા અને વહીવટીતંત્રની મીઠી નજર હેઠળ પોણા 5 વર્ષથી આ ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી. તો મંજૂરી ન હોવા છતાં ફેક્ટરીને કઈ રીતે આપવામાં આવ્યું વીજ કનેક્શન, તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. નિયમો નેવે મૂકીને ફેક્ટરી સુધી પહોંચવા નગરપાલિકાની ગૌચરની જમીનમાં રસ્તો કોણે બનાવવા દીધો, તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ફેક્ટરી ક્યારથી ચાલુ હતી તેની ખબર નથી તેવો તંત્ર લૂલો બચાવ કરી રહ્યું છે. પરંતુ 2021ની અરજી અને સેટેલાઇટ ફોટા સાબિતી આપે છે કે ફેક્ટરી 4 વર્ષથી વધુ જૂની છે. કોઈપણ જાતના લાયસન્સ વિના ગેરકાયદેસર ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રી ક્યાંથી અને કઈ રીતે લાવવામાં આવતી હતી તે પણ તપાસનો મોટો વિષય છે. તો પ્રચંડ વિસ્ફોટની ઘટનાના 48 કલાક વીતી જવા છતાં મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર મામલાની તપાસ હાલ એસઓજી પોલીસ કરી રહી છે, પરંતુ તપાસમાં શું કાર્યવાહી થઈ તે અંગે હજી સુધી કોઈ જ વિગતો બહાર આવી નથી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોના આતંકનો મામલો સામે આવ્યો છે. દારૂ પીને કચરો ન ફેંકવા બાબતે સ્થાનિકોએ ટોકતા બુટલેગરોએ ઉશ્કેરાઈ મારઝૂડ કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરોપીઓએ તલવાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
ગાંધીનગરના લવારપુરમાં એસએમસીના દરોડા. ઇન્દિરાનગર વિસ્તારમાંથી એસએમસીએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન પોલીસે 14.19 લાખનો દારૂ, 2 કાર, મોપેડ, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 25.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટના સ્થળેથી બુટલેગર રાજન પટેલ અને અજીત ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનથી માલ સપ્લાય કરનાર સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસીએ આ મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખનીજ ચોરો પર તવાઈ બોલાવવામાં આવી છે. લાખણકા ગામે ખનીજ ચોરી પર તંત્રના દરોડા પાડવામાં આવ્યા તો ખનીજ માફિયાઓમાં મચી છે ભાગદોડ. અડધી રાત્રે ખનીજ માફિયાઓ પર બોલાવ્યો છે સપાટો. ગૌચર જમીન ચાલતી હતી. ખનીજ ચોરી, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા. તંત્ર દ્વારા જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, રેતીના ચારણા જપ્ત કરવામાં આવ્યા. 1.56 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગરમાં અકસ્માતની અદાવતમાં હિંસક આતંક મચાવ્યો છે. 10 જેટલા શખ્સોએ એક મહિલાના ઘર પર બેફામ પથ્થરમારો કરી ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી. આ હુમલાખોરોએ ઘરમાં હાજર એક વૃદ્ધ દંપતી પર પણ જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે સરદારનગર પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં તોફાની તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. દર્પણ 6 રસ્તા પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જાહેર રોડ પર એક વ્યક્તિને માર મારવામાં આવ્યો. નિર્દયતાપૂર્વક મારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. તો અમદાવાદની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ ન રહ્યો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા જિલ્લામાં અધિકારીઓના મકાનો પર થયેલી ડિમોલેશન કાર્યવાહીને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ વર્ષો સુધી સરકારમાં ફરજ બજાવી હતી અને જો તેમના મકાનો નિયમ વિરુદ્ધ બાંધવામાં આવ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓના મકાન તોડાવે તો સામે બનતી 5 સ્ટાર હોટલનું પણ કામ અટકાવવું જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિસ્તારમાં બની રહેલી 5 સ્ટાર હોટલ માટે અંદાજે ₹60 કરોડના ખર્ચે કરવામાં આવેલા માટી પુરાણની પણ તપાસ થવી જોઈએ. મનસુખ વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે ગરુડેશ્વર ગ્રામ પંચાયતની ખોટી રજા ચિઠ્ઠીનો ઉપયોગ કરીને કેટલાક બાંધકામ કરવામાં આવ્યા હોવાની પણ ફરિયાદો છે. આવા મામલાઓની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે. એ સમજાતું નથી આ અધિકારીઓની સામે આ કાયદેસરની કાર્યવાહી કરો છો તમે, તો આ બીજા લોકો જે ગેરકાયદેસર બાંધીને બેઠા છે એની સામે પણ તમે આ કાર્યવાહી કરો. અને જે મોટા પ્રમાણમાં એક હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે. કાયદો બધા માટે સરખો હોય. તો નર્મદા ખાતે જે અધિકારીઓના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું તે મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. દરરોજ 25 લાખ કિલો શાકભાજી આરોગે છે અમદાવાદીઓ. બજારમાં દેશી વિદેશી સહિત 70 થી વધુ પ્રકારના શાકભાજીનું વેચાણ થાય છે. અમદાવાદમાં 14 રાજ્યો અને 15 જિલ્લામાંથી શાકભાજીની આવક થાય છે. જમાલપુર અને વાસણા શાક માર્કેટ યાર્ડમાં એક વર્ષમાં 106 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઈ છે. તો ગત વર્ષ કરતા 200 ક્વિન્ટલ વધારે આવક નોંધાઈ છે. એક વર્ષમાં 21.68 લાખ ક્વિન્ટલ ડુંગળીની આવક નોંધાઈ છે. તો 19.78 લાખ ક્વિન્ટલ બટાટાની ખપત નોંધાઈ છે. દર વર્ષે શહેરીજનો 2400 કરોડની 91 લાખ ક્વિન્ટલ શાકભાજી આરોગી જાય છે.